કેમ છો બધા મિત્રો? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર। જય માતાજી બધાને। આપણે આજ જોહુ તળાજા તાલુકાનો જે ડુંગર આવેલો છે આપણે તેના વિશે બધું જાણકારી લઈશું। ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક અને પવિત્ર એવું તળાજા તાલુકાનો ડુંગર આ એ જ ધરતી છે જ્યાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો। આજે આપણે ડુંગર ઉપર ઐતિહાસિક ગુફાઓ અને આપણા ખોડિયાર માતાજીના મંદિરનું દર્શન કરીશું। તો ચાલો મિત્રો આપણે અહીંથી વિડીયોની શરૂઆત કરવી। તળાજાનો આ ડુંગર અંદાજે 350 ફૂટ ઊંચો છે અને ઉપર જવા માટેના સુંદર પગથિયા બનાવેલા છે। ચડતી વખતે આજુબાજુના નજારો ખૂબ જ સુંદર છે। જો કે સાઈડમાં રોડ હોવાના કારણે આપણને થોડોક ટ્રાફિકનો અવાજ આવતો હોય, પણ આપણે જેમ જેમ ડુંગરની ઉપર ચડશું તેમ તેમ આપણને શાંતિનો અનુભવ થાય છે અને જેનાથી આપણને બહુ સુંદર નજારો પણ જોવા મળશે ઉપર જતાં। તો આપણે પહેલાં ખોડિયાર માતાજીના મંદિરે જવાનું છે દર્શન કરવા। આપણે અત્યારે પગથિયા ચડીને માતાજીના મંદિરે જઈએ છીએ। આપણે પાછા મંદિરે પહોંચીને વાતચીત કરીશું। ત્યાં સુધી સંગીતનો આનંદ મેળવો તમે બધા। ચાલો મિત્રો આપણે બધા મંદિરે પહોંચી ગયા છીએ। તમે બધા પણ દર્શન કરી લો, હું પણ દર્શન કરી લઉં, પછી આપણે આગળ આપણે વધારવી। હવે આપણે બધા દર્શન તો કરી લીધા। હવે આપણે જઈએ છીએ ઉપરના 2-3 જગ્યા છે ડુંગરમાં જે આપણે મંદિરની માથે જ છે, આપણે ત્યાં જઈએ છીએ આપણે ગુફાઓ જોવા। જુઓ તમે અહીંયા ગુફાઓ છે। આ ત્યારના સમયમાં બનાવેલી છે, જૂના કેટલાય વર્ષો પહેલાંની છે આ ગુફાઓ બધી। હું તમને બધી જ ગુફાઓ બતાવી। ધીમે ધીમે તમે બધા મારી સાથે જોડાયેલા રહેજો। આપણે ધીમે ધીમે બધી જ ગુફાઓ જોવાની છે, આખો તળાજાનો ડુંગર જોવાનો છે આપણે। તે આટલું તમે બધા મારી હારે જોડાઈને રહેજો। તમે બધા નવા હોય તો પ્લીઝ મને તો સપોર્ટ કરજો। હું આની કરતાં સારા વિડીયો બનાવીશ, બ્લોગ બનાવીશ, અને તમે મને વિડીયો ગમે તમને મારો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ મિત્રોને શેર કરજો, જેનાથી મને આની કરતાં પણ સારા વિડીયો બનાવવાના સારું પ્રોત્સાહન મળે।
આપણે અત્યારે જાવી છીએ જે ઉપર જે મંદિર છે ને બીજા ત્યાં જાવી છીએ. જો આપણને અંદર જવા માટે એન્ટ્રી મળે તો હું તમને અંદરથીને પણ બતાવીશ, નકર તો અહીંયા જવા દેતા નથી કેમ કે અહીંયા જૈન દેરાસરો છે બધા, ત્યાં આપણને જવાની અનુમતિ નથી. તમે જુઓ છો જો ઉપર ગેટ છે, આપણે ત્યાં જોવાય એમ નથી કેમ કે અહીંયા રોક લગાડેલી છે, આપણને ન જવા દે. અહીંયા ત્યાં તો આપણે વાતચીત કરી લેવી ને આ ભાઈ હારે, પછી તમને હું કહું. આપણે એ ભાઈ હારે વાતચીત થઈ ગઈ છે, તમે ખાલી હું તમને બતાવું ત્યાં લગી અંદર જઈ શકો, પછી તમને ઉપર જવા નથી દેતા કેમ કે અહીંયા કંઈક હશે જેના કારણે ના પાડે છે આપણને જવાની. જો તમે આ છે ને જ્યાં લગી સામે લગી દેખાય છે ને ત્યાં લગી આપણે જવા દેશે, ત્યાંથી આપણે પાછા વળવું પડશે. એના કરતાં આપણે જવું જ નથી અંદર. હું તમને અહીંથી તળાજાનો ઉપરથી નજારો બધો બતાવું કેમ કે ત્યાં કંઈક ઉપર જૈન દેરાસરો છે તે હાટો આપણે જવા દેતા નથી. આપણે એની કરતાં ઉપર જવું જ નથી, એની કરતાં આપણે તળાજાને અહીંથી જોયું નજારો આપણે તમને બતાવશું. ઉપર અહીંથી બતાય જૈન દેરાસર ઉપર, એમાં એમ છે અહીંયા જૈન લોકો સિવાય બીજે કોઈ પણ જઈ શકે નહીં. અહીંયા કંઈક છે આપણને તો નથી ખબર અહીંયા શું છે, પહેલાં જવા દેતા, અત્યારે જવા દેતા નથી. તમે જુઓ આપણે આ બધી નિશાળો બતાય છે, ઉપરથી ખેતી બતાય છે, અલગ અલગ જગ્યા મકાનો બધી વસ્તુ અમને બતાય છે અહીંથી ઉપરથી. અરે હા, આ વાત તો કહેતા ભૂલી ગયો તમને, આ આખું મેં મારા મોબાઈલથી રેકોર્ડિંગ કરેલું છે. આપણી પાસે બહુ સારો કેમેરો પણ નથી કે સારો એડિટિંગ માટેનું કાંઈ વસ્તુ સોફ્ટવેર કે કાંઈ નથી. આ મેં મારા મોબાઈલમાંથી એડિટિંગ કરેલું છે. તે હાટું થોડુંક તમને ચાખવું કે કંઈક બ્લેક કલરનું જો લાગી શકે છે તો થોડુંક તમે પણ વિચારજો કેમ કે મારે બહુ સારો મોબાઈલ નથી જેનાથી વિડીયો એટલો સારો રેકોર્ડિંગ કરી શકું. ચાલો આપણે નીચે જઈએ. જો ઉપર જો મંદિર બતાવીશ કે તમને જૈન દેરાસરો છે બધા. ત્યાં એમ કહેવા માગે છે કે એક ગુફા છે જે ત્યારના સમયના રાજાઓ બનાવેલી છે કે જૈન દેરાસરની જ્યાં છે ને ત્યાં એક ગુફા છે જેનાથી એ ગુફામાંથી તમે ડાયરેક્ટ જુનાગઢ તમે નીકળી શકો. પણ એ ગુફા અત્યારે બંધ કરવામાં આવેલી છે એમ કહે છે, આપણે તો ખબર નથી. જે પહેલાંના જે લોકો હતા ને એ વાત એવી કરે છે. ત્યાંની ગુફામાંથી તમે ડાયરેક્ટ જુનાગઢના ગુફામાં નીકળો, તમે ડાયરેક્ટ જુનાગઢ જ નીકળો એમ. આપણે એ વાત જવા દો હાલો. હવે આપણે એક કામ કરવી, અહીંથી આપણે નીચે જાવી અને ડુંગરની પાછળનો ભાગ બતાવી તમને. જો તમે મંદિર બતાવતો હોય તમને એમાં એવું છે કે અહીંયા જૈન લોકો સિવાય તમને કોઈની એન્ટ્રી છે નહીં. બીજી ગમે પણ લોકો હોય, જૈન લોકો સિવાય કોઈને પણ જવાની અનુમતિ નથી ત્યાં આગળ. ત્યાં કંઈક પહેલાંના સમયમાં કંઈક થયું હોય છે, આપને તો પણ ખબર હોય નહીં એવું કાંઈ વસ્તુ નહીં. આપણે જાવી હાલો ડુંગરના પાછળના ભાગમાં તમને બતાવી. પણ ઘણા ખરા એવા લોકો પણ આવે છે જેને જરૂર છે જ નહીં આ ડુંગરો કે એવું બધું જોવાની જરૂર જ નહીં, એવા લોકો પણ આવે છે. એમાં એમ છે જે ઘણા ખરા જે ટુરિસ્ટો આવે છે ને એ બહુ અપલખણા હોય છે. આપણા સમયના જે આ બધી આપણી સંપત્તિ કહેવાય, જૂની સંપત્તિ છે, આપણું આ બધામાં એ નુકસાન કરે, પોતાના નામ કોતરે ગુફાઓમાં. આમાં તમારે જાળવણી કરવાની હોય, રક્ષણ કરવાની આ બે વસ્તુનું કે આવનારી પેઢીને બતાવવા માટે. પણ આ અત્યારની જે જનરેશન છે એ બહુ ખરાબ છે. એ પોતાના નામ લખશે. હું તમને બતાવું આગળ, એ ગુફાઓમાં પોતાના નામ લખેલા છે. તમે આ બધી ચેતવણી વાંચી લ્યો પછી હું તમને કહું. તો ચાલો આપણે અંદર જોવા જઈએ. જો તમને બતાવું કે આ લોકો કેવા હદ સુધી અપલખણા છે કે જે ડુંગરોમાં પોતાના નામ લખે. જોજો તમે બતાવો, જો આમ જો કેટલા અલગ અલગ નામ લખેલા. જો આવા લોકોને તો મારવાની જરૂર છે કેમ કે આપણી તે સંપત્તિ જે છે એનું નુકસાન કરે છે. તમે પણ ગમે ત્યારે આવો ત્યારે વાત ફરો બધી વાત બરાબર, પણ આવું કંઈક કામ ન કરતા કે નામ લખવું કે કંઈ બીજી વસ્તુ કંઈ કરવી અહીંયા. કેમ કે આ ફરવા લાયક સ્થળ છે. અહીંયા છે ને આપણે ફરવાનું હોય, અહીંયા કાંઈ બીજી કંઈક કોતરણી કે એવું કંઈ કરવાની જરૂર નથી. આ એક આપણો વારસાગત આપણને મળેલી વસ્તુ છે જેનાથી આપણે એની રક્ષણ કરવાનું છે અને આવનારી પેઢીને આપવાનું છે. આ તો ઊંધું જ છે. આ તો આપણી પેઢી બગાડે, આવનારી પેઢીને તો શું મળે? અત્યારના લોકો જેવા છે કે જે ઊંચનું આપણું નુકસાન કરે.
આ આપણી સંસ્કૃતિ છે કે આપણે આ બધી વસ્તુનું રક્ષણ કરવાની છે. આ તો બગાડવામાં જ પડ્યા છે લોકો બધા. તમે ગમે ત્યારે આવો ત્યારે ધ્યાન રાખજો કે આ સાઈડમાં જે ગ્રીલ છે ને એ પકડીને ચાલજો. કદાચ જો હાથ બાથ લપશો તો ડાયરેક્ટ નીચે જ જશો. ત્યાં તો રીતે જાળવીને આવજો તમે બધા. ગમે ત્યારે તળાજા આવો તમે બધા તો તળાજાનો ડુંગર ફરવાનું ભૂલતા નહીં. અત્યારે પાનખર ઋતુ ચાલુ થઈ ગઈ છે, શિયાળાનો અંત છે. ત્યાં તો વધારે પડતો કચરો તમને દેખાશે જગ્યાએ, કેમ કે જે નવા પાંદડા આવવાના શરૂઆત થાય છે. એટલે તળાજા જો તમે કેવું મસ્ત લાગે છે. અહીંથી બહુ જ સુંદર લાગે છે અત્યારે તો. તમે બધા લોકો વિડીયો ઠેઠ સુધી જોજો. હું તમને બધા જ વિડીયો આપણે તળાજાનો આખો ડુંગરો ફરીને બતાવીશ. અને તમે બધા આખો વિડીયો જુઓ તે બદલ તમારા બધાનો આભાર માનીશું. તમે આખો વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરજો, બધું કરજો. આપણે આખો તળાજાનો વિડીયો બતાવીશ તમને, ડુંગરનો ફરતો જો રેકોર્ડિંગ કરીને હું જાવ છું. જો તમને અલગ અલગ જગ્યાએ બતાવવા ડુંગર બધી ગુફા જ બતાવીશ, બધું બતાવ્યું. પાછળના ભાગમાં તળાજામાં દરબારગઢે છે, જેમાં બધા જ એના લોકો બહુ સારા લોકો બધા છે. ત્યાં આપણે અલગ અલગ મંદિર તમને બતાવીશું ઉપરથી કેવું મસ્ત લાગે છે. અને તળાજી નદીનું હાલમાં કામ ચાલુ છે અહીંયા તળાજામાં નદીમાં પુલનું. તમે જો આ અલગ અલગ બધી ટાઈપની ગુફાઓ છે. કેટલા બધા લોકો પણ આવેલા છે જોવા માટે, ટુરિસ્ટ લોકો છે. આપણે અલગ અલગ જગ્યાએ જો અહીંયાથી મોટો આપણે હોલ જેકો છે, બહુ મસ્તીનો છે. અહીંયા બહુ મોટો હોલ છે આવડો. આપણે પાછળના ભાગમાં જે જાય જોવા જુઓ તમે, આ સામે જો નદીનું કામે ચાલુ છે. આ પાછળના ભાગમાં દરબારગઢ જો પાછળ હું તમને બતાવવા મળે ને એમ તે આ દરબારગઢ છે પાછળ. અહીંયા જાળવીને હાલવાની જરૂર છે, નકર તો પડ્યા તો પછી રામ રમી જાય છે. એટલે ધીમે ધીમે જ આવું. આ તમે જોઈ શકો છો મિત્રો, આ છે દરબારગઢ. ત્યાંનું મંદિર છે. ત્યાંના બધા જ મકાનો બધા સફેદ મકાન છે. કેવા મસ્ત લાગે છે ઉપરથી. આ તો આપણા આગળ હજી ડ્રોન નથી. આપણે આગળ જો ડ્રોન હોત ને તો આની કરતાં તે સારો નજારો આવે. તો તમે બધા મને સપોર્ટ કરો, જેનાથી હું આગળનો વિડીયો બનાવું ટ્રાવેલ વિડીયો તો એ ડ્રોનથી બનાવવાનો પ્રયાસ કરીશ. જો વધારે સારું આનો રિસ્પોન્સ આવશે તો આપણે અલગ અલગ જગ્યાએ જઈને વિડીયો બનાવશું. આ જો તમે તળાજા આ પુલ છે જે એનું કામ ચાલુ છે અત્યારે. એ પુલ હાલમાં બંધ કરવામાં આવેલો છે, કેમ કે ત્યાંનો પુલ થોડોક નબળો પડી ગયો છે. ત્યાં તો અહીંયા કદાચ નવા પુલનું નિર્માણ કરવાનું તૈયારી ચાલુ છે. આપણે જો તમે આ તળાજાનો નજારો ઉપરથી તમે જો સામે મંદિર બતાવ્યું છે, સામે જો બહુ દૂર છે. એ શાયદ મને એમ છે એ શોભાવનનું મંદિર છે. આપણે જોવી છીએ બહુ આગળથી મંદિર બતાવે છે. આ જો તમે તળાજા ઉપરથી આ દરબારગઢનો નજારો બહુ સુંદર છે. ચાલો હવે આપણે નીચે જાવી, કેમ કે હવે આપણે ફરી લીધું છે. હવે નીચે આપણે જાવી અને આપણો તળાજા નીચે ઉતરીને આપણો વ્લોગ સમાપ્ત કરીશું તળાજાના એન્ટ્રેન્સમાં પોગીને. ચાલો આપણે નીચે જઈએ. પગથિયા તમે જોજો બહુ સારા છે અહીંયા, પણ જાળવીને ચાલવું એ વધારે સારું રહેશે. ત્યાં અહીંયાના લોકો પણ બહુ સારા છે. ચાલો આપણે નીચે પોગવા આવ્યા છીએ ગેટ આગળ. જો અહીંયા નીચે પણ એક મંદિર છે, ત્યાંનો મેં વિડીયો નથી ઉતારેલો, પણ અહીંયા મંદિર એક છે જમણી બાજુની સાઈડમાં છે. ચાલો આપણે જો ગેટે આવી ગયો છે નીચે, તો આપણે નીચે ઉતરી જવું એટલે આપણો વિડીયો પૂરો થાય છે. તો તમે બધા નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તમે આખો વિડીયો મારો જોયો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને તમારા બધા જ મિત્રોને મારો વિડીયો મોકલજો. ચાલો, જય માતાજી, રામ રામ બધા મિત્રોને.